મમ્મી બારે તો ક્યાં ગયા છે? દેખાતા નથી. મમ્મી મેં બહાર જોયું, બા જ્યાં મંદિરે જાય છે ત્યાં જોયું, બધે જોયું, ક્યાંય બા દાદા નથી દેખાતા. બા દાદા ક્યાંય નથી ગયા, કાકાને ઘરે ગયા છે. કેમ, તારે શું કામ છે? મારા ફ્રેન્ડ બધા બા દાદા જાત્રાએ ગયા છે, એટલે મને લાગ્યું કે આપણે બા દાદા રીતે જાત્રાએ ગયા છે. હા તો તારા ભાઈબંધના બા દાદા ભલે ને ગયા જાત્રાએ, આપણે નથી મોકલતા બા દાદાને જાત્રાએ ક્યાંય. અરે બા દાદાને હરિદ્વાર મોકલીને શું કામ છે? તને ખબર છે હરિદ્વારની કેટલી ટિકિટ છે? એક વ્યક્તિના કમસે કમ 50,000 રૂપિયા થાય છે. 20,000 ટિકિટના, 20,000 કઈક ખાવા પીવાના, બાકી કઈક ઘરે ફરે ત્યાંથી કઈક વસ્તુ લાવે એના. એક વ્યક્તિના 50 અને બે વ્યક્તિના લાખ રૂપિયા થાય. તો અત્યારે બા દાદાને મોકલીએ તો લાખ રૂપિયાનો ખર્ચો થાય. આટલો બધો ખર્ચો થોડી કરાય? આટલા બધા પૈસા ક્યાંથી કાઢવા? મમ્મી થોડોક ખર્ચો થઈ જાય તો શું થઈ જાય? અને ઈ ક્યાં કાયમ કાયમ આપણે એને મોકલીએ છીએ? એક જ વાર તો મોકલવા છે. અને બા દાદા છે ને એના માટે આટલું ન કરી શકાય. અને બા દાદાએ આપણા માટે કેટલું કર્યું છે, આપણે એના માટે આટલું ન કરી શકી. અને તું બા દાદાને હરિદ્વાર જવાની ના પાડીશ તો તું બાનું કાઢીશ. હું ના કેવી રીતના પાડીશ? ગમે એ બાનું કરીને આ વખતે ના જ પાડી દઈશ. લાખ રૂપિયાનો ખર્ચો થોડી કરાતો હશે. આ વખતે તારા બે માંથી એકય બાના કામ નહીં કરે. જો પેલું બાનું તારું સૌથી મેઇન, જે તું હંમેશા કહે છો કે મારી તબિયત બગડી ગઈ છે, તો આ વખતે તારી તબિયત સારી છે. અને તારું બીજું બાનું કે આપણી પાસે પૈસા નથી, આપણી પાસે પૈસા અત્યારે છે. અને એમેય તે બા દાદાએ આપણને આપ્યું છે હું, આપણી માટે કર્યું છે હું, તો આપણે એટલા બધા પૈસા ખર્ચીએ. વાહ મમ્મી વાહ, તારી વાત સાચી છે. બા દાદાએ તો આપણા માટે કાંઈ નથી કર્યું. હા મમ્મી, બા દાદાએ તો આપણા માટે કાંઈ નથી કર્યું. બસ આપણને 50 વીઘા જમીન આપી, 2 ઘર આપ્યા અને 10 તોલા સોનું આપ્યું. હું તો કહું બા દાદાને ક્યાંય મોકલવા જ ન જોઈએ. અને બા દાદાની ભૂલ છે, એને તમારા માટે કાંઈ ન કર્યું. એને ખાલી એક જ ભૂલ કરી, આખી જિંદગીની કમાણી તમને આપી દીધી, એટલે જ તમે એના માટે ખાલી 50,000ની હરિદ્વારની ટિકિટ નથી કરી શકતા. અને આ સમય અત્યારે બા દાદાનો આવ્યો છે તો ભવિષ્યમાં તમારો નહીં આવે. અને તમે તે આવી ઉંમરના થાવ ત્યારે તમને તે હરિદ્વાર જવાનું, જાત્રાએ જવાનું મન નહીં થાય. અને અત્યાર સુધી બા દાદાએ આપણને ખાલી આપ્યું જ છે, કાંઈ લીધું છે? આ વખતે પહેલી વાર એને જાત્રાએ જવું છે. અને એને એક જ ભૂલ કરી છે કે આખી જિંદગીની કમાણી આપણને આપી દીધી, એટલે એના પૈસા આપણે ખાઈએ છીએ, મોજ મસ્તી કરીએ છીએ, અને એને ઘરમાં પડ્યા રાખી અને ખાલી 50,000ની ટિકિટ હરિદ્વારની નથી કરી શકતા. અને આપણા ઘરમાં પૈસાની કમી છે અને આપણે ખાવાના ફાફા છે, એટલે આપણે બહારને ખાલી 50,000ની ટિકિટ કરીને હરિદ્વાર થોડી મોકલી શકીએ. મા બાપ આખી જિંદગી ખાલી કમાઈ ખાલી છોકરા માટે ભેગું કરે, અને ઈ જ તે મા બાપ પાછળ પૈસાનો ખર્ચો કરવાનો વારો આવે ને ત્યારે છોકરા 1-1 રૂપિયાનો હિસાબ કરે. હા શિવેન, તારી વાત તો સાચી છે. સમય તો બધાનો બદલાશે. આજે મારો સમય છે, કાલે એનો સમય આવશે. આજે ઈ ગઢા છે, કાલે હું પણ ગઢી થઈશ. તો મને એમ થાય કે મારા છોકરા મને ક્યાંક ફરવા મોકલે, ક્યાંક જાત્રાએ મોકલે, ભગવાનના દર્શને મોકલે. અને જ્યારે છોકરા ના પાડે ત્યારે ઘણું દુઃખ થાય. ભૂલ તો મારી છે જ તે. સારું, હવે આપણે છે ને બા દાદાને બેયને હરિદ્વાર મોકલશું, એટલે એને મજા આવે અને એની જાત્રાએ થઈ જાય.